વેલકમ બેક। રાજાશાહી સમયથી ગુજરાતના રાજકારણમાં જેનું મહત્વ છે અને સદીઓથી અધ્યાત્મનું કેન્દ્ર એવા જૂનાગઢમાં જાણીએ શું છે લોકસભા બેઠકના રાજકીય સમીકરણો। આજે આપણે આવી ગયા છે જૂનાગઢની બેઠક ઉપર કે જ્યાં જાણશું મતદારોનો મિજાજ શું છે, સાંસદના લેખાજોખા અને કયા કામો કર્યા છે અને કયા કામોથી પ્રજા છે નારાજ। સૌરાષ્ટ્રની મહત્વની બેઠક એવી જૂનાગઢ લોકસભા બેઠક પર હાલના સાંસદ છે રાજેશ ચુડાસમા। ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનો જન્મ 10 એપ્રિલ 1982માં થયો। તેમનું જન્મસ્થળ જૂનાગઢનું ચોરવાડ છે। રાજેશ ચુડાસમા ઉચ્ચ માધ્યમિક સુધીનો અભ્યાસ તેમણે કર્યો છે। 2014માં જૂનાગઢ બેઠક પરથી ભાજપના યુવા નેતા રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ અપાઈ। રાજેશભાઈને લોકસભામાં 5,13,179 મત મળ્યા હતા તો તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના પુંજાભાઈ વંશને 3,77,347 મત મળ્યા। આમ રાજેશભાઈ ચુડાસમાની 1,35,832ની લીડથી જૂનાગઢ બેઠક પર જીત થઈ। રાજેશ ચુડાસમાએ 5 વર્ષ સેવા આપ્યા બાદ પોતાના કામના લેખાજોખા આપ્યા। અત્યારે એ રોપવેનું કામ પણ ચાલુ છે અને વહેલી તકે લોકોને લોકાર્પણ થશે। બીજા ઘણા એવા કામો હતા જે માળિયા તાલુકામાં એક ભાખરવડ ડેમ હતો, 1995માં એ શિલાન્યાસ થયો હતો કેશુભાઈ પટેલના વખતમાં। એ પછી એમાં ખેડૂતોને વળતર ના મળવાને કારણે એક ગામ આખું સ્થળાંતર કરવું પડે એવી સ્થિતિ હતી, પણ ધારાસભ્ય થયો ને એ વિસ્તાર મને સાંસદ તરીકે ફરી પાછી જવાબદારી પડી, એ ભાખરવડ ડેમનું કામ પૂર્ણ કર્યું। ત્યારે સંતોષ થયો કે આવા ઘણા એવા કામો છે, ખાસ કરીને જૂનાગઢનો જે બાયપાસનો પ્રશ્ન છે એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન હતો જ્યારે ફોર ટ્રેક બન્યો સોમનાથ। હવે જોઈએ સંસદમાં સાંસદનું પરફોર્મન્સ। જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાની સંસદમાં સરેરાશ હાજરી 73% રહી છે તો તેમણે હજી સુધી સંસદમાં માત્ર 7 ચર્ચામાં ભાગ લીધો છે, જે દેશની સરેરાશ 61 ચર્ચાથી ખૂબ જ ઓછી છે। તેમણે પોતાના વિસ્તારના 549 સવાલ ઉઠાવ્યા। તેમના દ્વારા કોઈ પ્રાઇવેટ બિલ નથી રજૂ કરવામાં આવ્યું। સાંસદની સંસદમાં કામગીરી જોયા બાદ આવો જાણીએ સાંસદના કાર્યો વિશે શું કહે છે જૂનાગઢ વાસીઓ। મારો આજનો વિષય છે કે ફીનું સ્ટ્રક્ચર ઘટાડવું જોઈએ। આપણા આધુનિક યુગમાં ફીનું સ્ટ્રક્ચર વધારે જોવા મળે છે। જે કોલેજમાં જાય તે ઊંચા ફીના લીધે ઘણા બાળકો શિક્ષણ નથી લઈ શકતા। ઘણા પેરેન્ટ્સ એના લીધે ઘણા પેરેન્ટ્સને એના બાળકોના શિક્ષણના લીધે ફીના લીધે શિક્ષણ છોડાવવું પડે છે। તેના લીધે થઈને બાળકોનો વિકાસ અટકી જાય છે અને જે ક્વોન્ટિટી હોવી જોઈએ। સાહેબ, લોકસભાની ચૂંટણી આવી ગઈ બરાબર છે, પણ અત્યારે બહેનોની સુરક્ષા માટે બહુ કાંઈ એવું બધું કહીએ એવું છે નહીં અને સરકાર મહેનત તો કરે જ છે, પણ પાછળના કર્મચારી બહુ ધ્યાન દેતા નથી। બહેનોની સુરક્ષા બરાબર છે નહીં। બહેનો જ્યાં જાય ત્યાં થોડી ચિંતામાં હોય ને હોય। હું એવું ઈચ્છું છું કે હોસ્ટેલની ફી ઘટાડવામાં આવે અને કેટલા લોકો તો ગરીબ પરિવારના હોય છે, એના લીધે તે ભણી નથી શકતા અને આગળ નથી વધી શકતા। જૂનાગઢમાં રાજેશ ચુડાસમાના સમયમાં રોપવે અને મહાકાલ વેરાવળ ટ્રેન શરૂ કરવામાં તેઓ સફળ રહ્યા। તેમણે સંસદમાં માછીમારોને લગતા અનેક પ્રશ્નોની રજૂઆત કરી। બીજી બાજુ ઉદ્યોગોને લગતા અનેક પ્રશ્નોના મુદ્દે જૂનાગઢમાં અસંતોષ જોવા મળે છે। ત્યારે આવનારા સમયમાં શિક્ષણ અને ઉદ્યોગ જેવા મુદ્દાઓ સત્તાની દિશા અને દશા નક્કી કરી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। જૂનાગઢ જિલ્લામાં સૌથી મહત્વની બેઠક પર કયા મુદ્દાઓ સૌથી વધારે અસર કરતા છે અને કયા મુદ્દાઓ રાજકીય હવા નક્કી કરશે, આવો જાણીએ। જૂનાગઢ લોકસભા બેઠકની વાત કરીએ તો જૂનાગઢમાં 1991 થી 2014 સુધી ભાજપનું શાસન હતું। આ સમય દરમિયાન ફક્ત 2004માં કોંગ્રેસે જૂનાગઢ બેઠક જીતી હતી। આમ જૂનાગઢ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે।
ત્યારે જૂનાગઢ લોકસભા અંતર્ગત 2 જિલ્લાઓની 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં ગીર સોમનાથની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના બેઠકનો સમાવેશ થાય છે. તો જૂનાગઢ તાલુકાની 3 બેઠકો જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ બેઠક જૂનાગઢ લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. તો જૂનાગઢ લોકસભાની કોડીનાર બેઠક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે. હવે વાત કરીએ જૂનાગઢ બેઠક પર મતદારોના ગણિતની. તો જૂનાગઢ લોકસભા બેઠક માટે પુરુષ મતદારોની સંખ્યા 8,42,231 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 7,86,281 છે. આમ જૂનાગઢ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 16,28,512 છે. હવે જાતિગત સમીકરણોની વાત કરીએ તો જૂનાગઢમાં કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય તેમ છે. જૂનાગઢ લોકસભામાં કોળી મતદારોની સંખ્યા 2,45,501 છે, તો પટેલ મતદારોની સંખ્યા 2,02,638 છે. બીજી બાજુ મુસ્લિમ મતદારોની સંખ્યા 1,73,888 છે, તો કારડિયા મતદારોની સંખ્યા 98,582 છે. જૂનાગઢ બેઠક પર રાજકીય સમીકરણોની ચર્ચા કરીએ તો જૂનાગઢ લોકસભાની સીટ પર વર્ષોથી લેવા પટેલ જ્ઞાતિના ઉમેદવારનો દબદબો રહ્યો હતો. છેલ્લે કોંગ્રેસના જશુભાઈ બારડે આ સીટ કબજે કરી પછી પવન બદલાયો, પણ છેલ્લી લોકસભાની ચૂંટણીમાં રાજેશ ચુડાસમાએ મેદાન માર્યું હતું. આમ આ બેઠક ઉપર કોળી જ્ઞાતિનું વર્ચસ્વ સ્થપાયું, જે બરકરાર છે. બીજી મહત્વની વાત એ છે કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર ગત ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. આમ આ બેઠક ઉપર બંનેના પક્ષે કોળી જ્ઞાતિને પ્રતિનિધિત્વ અપાય તેવી પૂરી શક્યતા છે. જૂનાગઢની લોકસભાની મહત્વની બેઠક સર કરવા માટે તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં વિકાસ, સુવિધાઓ અને શિક્ષણ જેવા મુદ્દાઓ સત્તાની દિશા નક્કી કરે તેવું લાગી રહ્યું છે. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ.